સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં। ફ્રેન્ડ્સ, આજે આપણે ઈંડાનું રસાવાળું શાક બનાવીશું। જે શાક તમે ભાત સાથે અથવા રોટલી સાથે ખાશો તો ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગશે। ઘરના જ મસાલામાંથી ખૂબ જ સરસ રીતે અને ખૂબ જ સરળ રીતે આપણે આ શાક બનાવીને તૈયાર કરવાના છે। તો તમે પણ આ રેસીપી એન્ડ સુધી જોજો અને ટ્રાય કરજો। તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં કહેજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો સૌથી પહેલાં એક કઢાઈમાં આપણે 3 ચમચી જેટલું તેલ લઈશું। થોડી મોટી ચમચી જેટલું આપણે તેલ લઈશું। ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું નાખી એ તતરી જાય એટલે આપણે એક મોટો કાંદો નાનો કાપીને ચોપ કરીને એને લઈ લઈશું। અને અહીં તમે મીડિયમ કાંદો પણ લઈ શકો છો। થોડો મોટો કાંદો લેશો તો ગ્રેવી થોડી સારી બનશે, જાડી બનશે। અને એને ટ્રાન્સપેરન્ટ થાય ત્યાં સુધી આપણે સાંતરીને પછી એક મોટી ચમચી જેટલું આદુ લસણની પેસ્ટ આપણે એમાં એડ કરી છે અને એને 1-8 મિનિટ જેટલું આપણે એને હલાવી લઈશું જેથી એનું કાચાપણું દૂર થઈ જાય। અને પછી એક મોટું ટામેટું ઝીણું સમારીને આપણે એમાં એડ કરીશું। અહીં તમે ટામેટાની પ્યોરી પણ લઈ શકો છો, એટલે કે પેસ્ટ બનાવીને પણ લઈ શકો છો। હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આપણે એને સરસ રીતે હલાવીને પછી ઢાંકીને આપણે એને ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું। અહીં ફ્રેન્ડ્સ તમે એની પેસ્ટ લેશો તો પણ ખૂબ સરસ ગ્રેવી બને છે। મેં ટુકડા લીધેલા છે એનાથી પણ સરસ બને છે। 1-2 મિનિટ પછી આપણે આ રીતે હલાવી લઈશું અને ટામેટાં સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે એમાં કેટલાક પાવડર મસાલા એડ કરીશું જે ઘરના રૂટીનના જ મસાલા છે જે આપણે રોજબરોજ ઉપયોગમાં લેતા હોઈએ છીએ। તો અડધી ચમચીથી ઓછું હળદર પાવડર, 1 ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર નાખેલું છે, મારું તીખું અને લાલ મિક્સ છે। અને 2 ચમચી ભરીને ધાણા અને જીરું પાવડર નાખેલું છે। એને હલાવીને 1 થી 2 ચમચી જેટલું પાણી નાખીશું આપણે એમાં જેથી મસાલા બળે ના અને એને સરસ રીતે પછી આપણે મિક્સ કરી લઈશું। તો પાણી 1-2 ચમચી નાખીએ તો મસાલા બળતા નથી અને સરસ રીતે ચડી જાય છે। તો મેં પછી ઢાંકીને 1-8 મિનિટ જેવું રહેવા દીધું અને જુઓ તમે જોઈ શકો છો સરસ રીતે મસાલા થઈ ગયા છે, શેકાઈ ગયા છે। જો તમારે એકદમ ફાઇન પેસ્ટ જેવો મસાલો કરવો હોય તો હજુ થોડું એને થવા દેવાનું, પણ હું આ રીતે થોડું આખું રાખું છું ટામેટું અને પ્યાજને। તો હવે એમાં હું જેટલી મારે ગ્રેવી કરવી છે એટલે કે રસો કરવો છે એટલું પાણી એડ કરું છું। તો મેં 1 ગ્લાસ ભરીને અને બીજી અડધી ગ્લાસ જેવું પાણી હું એડ કરું છું કારણ કે રસાવાળું શાક ખૂબ સરસ લાગતું હોય છે। ખીચડી, ભાત, ભાખરી કે રોટલી બધામાં ખાવાની મજા પડી જતી હોય છે। તો બીજું મેં અડધી ગ્લાસથી થોડું ઓછું પાણી એડ કરીને ઢાંકી દીધું છે। અને ત્યાં સુધી જોવા મેં 3 ઈંડાને બાફીને આ રીતે લંબાઈમાં કટ કરી લીધા છે। તમને ગમતા શેપમાં તમે કટ કરી શકો છો। હવે એક હલકું બોઇલ આવી જાય આ રીતનું તમે જોઈ શકો છો તો એમાં આ રીતે આપણે ઈંડાને એડ કરી દઈશું અને 1 બાય 1 બધા ઈંડા અંદર મૂકી અને પછી એને હલાવીને આપણે ઢાંકીને બધું મસાલાનું ફ્લેવર ઈંડામાં આવી જાય એ રીતે એમાં ગરમ મસાલો આપણે 1 ચમચી નાની ચમચી જેટલું મેં નાખી દીધું છે। અને હવે આપણે એને હલાવી લઈશું અને હલાવ્યા પછી આપણે એને ઢાંકીને બોઇલ આવે ત્યાં સુધી લગભગ 4-1 મિનિટ જેવું આપણે એને ઢાંકીને થવા દઈશું। તો તમે જોઈ શકો છો 4-1 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલો સરસ રસો પણ ઘટ્ટ થઈ ગયો છે। અને આ રીતે મેં તમને કહ્યું એમ કે પ્યાજ અને ટમાટાને સહેજ મેં ખડા એટલે કે થોડા આખા રાખેલા છે। તમે એને મેશ પણ કરી શકો, પણ આવું ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે। અને જુઓ તળી પણ ઉપર આવી ગઈ છે એટલે હવે હું ધાણા નાખી અને એને ગાર્નિશ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું અને હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। તો ખૂબ જ ઝટપટ અને ફટાફટ બની જતું હોય છે આ ઈંડાનું રસાવાળું શાક અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે। બિગિનર્સ પણ એને ખૂબ જ ઇઝીલી બનાવી શકે છે અને ઘરના જ મસાલામાંથી આપણે ઝટપટ ખૂબ સરસ ટેસ્ટી શાક બનાવ્યું છે। તો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યું હોય અને
તમને આ રેસીપી ગમે તો ટ્રાય કરીને તમે વિડીયોને લાઈક કરજો અને ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો, જેથી મને હોંસલો મળતો રહે. અને ફરી મળીશું આવા સારા અને નવા વિડીયો સાથે. અને સિમ્પલ અને એકદમ સરળ અને ઘરના જ મસાલામાંથી બનતા રૂટીનના શાક તથા કંઈક યુનિક પણ આપણે જોતા રહીશું. તો ફરી મળીશું, ત્યાં સુધી આવજો.